એક રાજા હતા. એમણે નગરના બ્રાહ્મણોને બ્રહ્મભોજન આપવાનું નક્કી કર્યું. 100 બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવ્યું. સંજોગો પરિસ્થિતિ વસાત ખાવામાં ઝેર આવવાથી 100 બ્રાહ્મણોના મૃત્યુ થયા. હવે આ 100 બ્રાહ્મણોના મૃત્યુ બ્રહ્મ હત્યાનું પાપ કોના શિરે ચડાવવું એવું ચિત્રગુપ્ત વિચારી રહ્યા હતા. ઘટના એવી બની હતી કે એક બાજ છે, એ બાજ એના શિકાર તરીકે સાપને લઈ અને ઊંચે આકાશમાં ઉડી રહ્યો હતો અને સાપના મોંમાંથી ઝેર પડ્યું અને એ સીધું રાજાએ જે બ્રહ્મભોજન આપવા માટે દૂધપાક રસોઈયાએ તૈયાર કર્યો હતો એ તપેલામાં જઈને પડ્યું અને એ તપેલામાં રહેલો દૂધપાક બ્રાહ્મણોએ આરોગ્યો અને એ બ્રાહ્મણોના મૃત્યુ થયા. ચિત્રગુપ્તે વિચાર્યું કે આ 100 બ્રાહ્મણોની બ્રહ્મ હત્યાનું પાપ રાજાના ખાતે ઉધારું, પણ રાજાનો તો કોઈ દોષ નહોતો. એમણે તો પોતાના પુણ્ય કર્મ માટે 100 બ્રાહ્મણોને બ્રહ્મભોજન આપ્યું હતું. તો રસોઈયા માથે આ પાપ લખવું? રસોઈયાએ તો રસોઈ તૈયાર કરી હતી, રાજાના હુકમથી તૈયાર કરી હતી અને એમણે તો એ તપેલા ઉપર કપડું ઢાંકી રાખ્યું હતું, પણ ઝેર એ પ્રવાહી હોવાથી એ કપડાની આરપાર દૂધપાકમાં પડ્યું હતું. એટલે રસોઈયા પણ પાપી નહોતા. તો સાપને લઈને ઉડનારો બાજ એના માટે પાપી હતો. હવે સાપ એ તો બાજનો ખોરાક છે અને ખોરાક માટે જે કંઈ કૃત્ય કરે છે એનું પાપ ક્યારેય લાગતું નથી. તો બાજના ખાતે પણ આ પાપ ના લખી શકાય. તો શું આ પાપ છે એ સાપના માથે લખાય, સાપના ખાતે લખાય? તો જો સાપ તો જમીનમાં કે પાણીમાં રહેતું હતું, હવે એ જો બાજ એને ઉપર આકાશની અંદર લઈ ના ગયો હોત તો એ ક્યારેય તે આકાશમાં ઉડે નહીં અને એનું ઝેર છે તપેલામાં પડે નહીં. આવું એ વિચારી રહ્યા હતા અને પેલા 100 બ્રાહ્મણોની સ્મશાન યાત્રા એમને અગ્નિદાહ આપવા માટે જઈ રહી હતી. એ દરમિયાન નગરમાં એક સાધુ સંત છે એ રાજાને મળવા આવી રહ્યા હતા. એમણે રાજાનો મહેલ જોયો નહોતો એટલે રસ્તામાં એક બેન મળ્યા. એમને પૂછ્યું કે બેન, રાજાનો મહેલ કઈ તરફ છે? એટલે બેને કહ્યું કે કયા રાજા? આજે જે રાજાએ 100 બ્રાહ્મણોના હત્યા કરી, 100 બ્રાહ્મણોને મારી નાખ્યા, એ રાજાના ઘર મહેલ તરફ તમારે જવું છે? એટલે સાધુએ કહ્યું એ તો મને ખબર નથી. પછી એણે કહ્યું કે આજે રાજાએ બ્રહ્મભોજન આપ્યું અને અમારા ગામના નગરના 100 બ્રાહ્મણોનું મૃત્યુ થયું છે. રાજાએ 100 બ્રાહ્મણોની બ્રહ્મ હત્યા કરી છે. ચિત્રગુપ્ત વિચાર્યું અને તરત જ તે એ 100 બ્રાહ્મણોની હત્યાનું પાપ છે એ સ્ત્રીના માથે લખી નાખ્યું, એના ખાતે ઉધારી દીધું. આમ તેણે જોયા જાણ્યા વગર 100 બ્રાહ્મણો માટે રાજાને જવાબદાર ગણી રાજા ઉપર આક્ષેપ અને આરોપ મૂક્યો. એટલે તરત જ ચિત્રગુપ્તે એના ખાતે 100 બ્રાહ્મણોની બ્રહ્મ હત્યાનું પાપ લખ્યું. કોઈ પણનો ભાવ, હેતુ, શુભાશુભ, હિત, અહિત, દોષ, અદોષ, કર્મ, અકર્મ, ગુણ, અવગુણ, આશીર્વાદ, અભિશાપ, ખરું ખોટું, જાણ્યા અજાણ્યા વગર આરોપ, આક્ષેપ કે આળ લગાડવું કે એને બટ્ટો, બદનામી કે કલંક લગાડવું એ પોતે કર્મના ભાગીદાર થવા બરાબર છે, જે પ્રપંચની પરાકાષ્ઠાનું પ્રમાણ છે. કોઈ પણ કંઈ પણ જાણ્યા વગર કોઈ પણ વ્યક્તિ વિશે મંતવ્ય આપવું એ એના વ્યક્તિત્વનું નહીં, આપણા વિચારોનું પ્રદર્શન છે. ભૂલ એનાથી થાય છે જે સારું કરવા ઈચ્છે છે, બાકી કંઈ નહીં કરવાવાળા તો ભૂલો શોધ્યા જ કરતા હોય છે. શું કહેવું
એ જ્ઞાન નક્કી કરે છે, કોને કહેવું એ સંજોગો નક્કી કરે છે, કેવી રીતે કહેવું એ કુશળતા નક્કી કરે છે, અને કહેવું કે નહીં તે શાણપણ નક્કી કરે છે. શાણપણવાળા માણસો કોઈના ઉપર આક્ષેપ, પ્રતિ આક્ષેપ, આરોપ કે કલંક લગાવતા 100 વખત વિચાર કરે છે, અને એ એની સજ્જનતાનું નિશાની છે. અસ્તુ, વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરશો તો આનંદ થશે. થેન્ક યુ.